ગત તારીખ 16 માર્ચે લોકસભા ચૂંટણી જાહેર થઈ અને ત્યારથી લઈ અત્યાર સુધીમાં આ ચૂંટણી અનેક રીતે યાદગાર બની છે. જો કે આ 80 દિવસો દરમિયાન અનેક રાજકીય ઉતાર-ચઢાવ આવ્યા છે. ગુજરાતમાં તારીખ 7 મે 2024ના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાયું હતું અને ત્યારથી લઈને પરિણામો અંગે મતદારોમાં ઉત્તેજના છે. ગુજરાત વિધાનસભા 2024ની ચૂંટણીમાં 25 લોકસભા બેઠકોની સાથે સાથે વિધાનસભાની 5 બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. આ 5 વિધાનસભા બેઠકમાં પોરબંદર, વાઘોડિયા, માણાવદર, ખંભાત અને વિજાપુરનો સમાવેશ થાય છે. જો કે 26 પૈકીની એક સુરત લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. ત્યારે હવે રાજ્યમાં 25 લોકસભા બેઠકની મતગણતરી શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ આણંદ, બનાસકાંઠા, ભરૂચ, પાટણ, સુરેન્દ્રનગર અને અમરેલી બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી છે. આ બેઠકો પર ચોંકાવનારા પરિણામ આવી શકે છે અને કંઈ પણ સંભવ છે. જો ભાજપની જીત થાય તો સરસાઈ કેટલી હશે એ બાબત પણ નોંધપાત્ર હશે. ત્યારે સમગ્ર રાજ્યનું વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ મતગણતરીને લઈને સજ્જ બન્યું છે.